ચલો તો આ 2/1 થાય, 2/1 માં કટ થાય ને એનું સેન્ટર. આ તમે લંબપાત દોરો અહીંયા આગળથી, બરાબર? તો આ 1 છે. આ અંતર તમને આપેલું છે કેટલું? ટોટલ 20 સેન્ટીમીટર. એટલે આ 10 સેન્ટીમીટર થશે, બરાબર? આ પણ 10 સેન્ટીમીટર થવાનું. ક્લિયર? હવે આ અંતર આપણે શોધવું હોય તો આ અંતર કેટલું થશે? તો અહીંયા આગળ જુઓ, આનું રૂટ કરીશું, આનો વર્ગ ને વત્તા આનો વર્ગ એટલે 100 વત્તા 1, બરાબર? અને એનું તમે રૂટ કાઢશો, આ બેનો વર્ગ કરીશું ને આપણે, બરાબર? તો આ અંતર આપણે મેળવવું છે. આ અંતર આ થશે, બરાબર? તો અહીંયાથી આ અંતર ને અહીંયાથી આ અંતર બધા સરખા થવા જોઈએ. આ અંતર ને આ અંતર, બરાબર? તો આપણી જોડે છે આ 10. તો આ અંતર કેટલું થશે? 2/3 ના આ 2:1 ના પ્રમાણે જશે. આ 2:1 ના પ્રમાણમાં જાય, પણ મારે અંતર શોધવું છે. તો આ અંતર તો મને ખ્યાલ નથી, આ અંતર, બરાબર? તો એની માટે અહીંયા આગળથી એવું વિચારો કે આ 30 છે અને આ પણ 30 છે, બરાબર? આ 90 ડિગ્રી થયો. એક જ મિનિટ. હવે જો અહીંયા આગળથી તમે cos થીટા લઈએ તો cos થીટા બરાબર સૂત્ર શું થશે? cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે તમારી જોડે છે 10, કર્ણ એટલે r, અને cos 30 એટલે શું લખાશે? બોલો. cos 30 એટલે શું લખીએ આપણે? બોલો. cos 60 એટલે 1/2, 30 એટલે √3/2 એટલે 10 20 √3. r બરાબર તમારી જોડે આ જવાબ આવશે, 20 √3. એટલે અંતર તમને મળી ગયું. હવે આપણું સૂત્ર અહીંયા આગળ આવવું છે, E નું સૂત્ર kq/r². આ સૂત્રનો તમે ઉપયોગ કરશો. એટલે સપોઝ માન લો કે અહીંયા આગળથી આ ક્ષેત્રની દિશા થઈ, અહીં માન લો +1 કુલમ વિદ્યુતભાર છે, તો આની ડાયરેક્શન આમ જશે. આને કારણે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ દિશામાં જવાની. આ તમે લખશો EB લખશો, આ EC લખશો, બરાબર? અને આ જે છે એની પરિણામી દિશા આ તરફ આવશે. હવે ત્રણ જો મૂલ્ય સમાન હોય, અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે આ અહીંયા આગળથી આ એંગલ તમે આમ જો વિચારવા જાઓ, આટલેથી આટલો એંગલ, તો આ થયો તમારી જોડે કેટલો? આ 30, આ 90, બરાબર? તો આ 30 છે તો આ 60 થવો જોઈએ. ક્લિયર? તો આ 60 થાય તો એનો મતલબ કે આ પણ 60 થાય, તો આ પણ 60 થાય. તો આ બંને બળો વચ્ચેનો એંગલ કેટલો થયો? 120 થયો. તો 120 એટલે આ બંનેનું પરિણામી કઈ દિશામાં જવાનું છે? ઉપરની દિશામાં. આ બંનેનો E અને EB, તો આ નીચેની દિશામાં જશે અને આ ઉપરની દિશામાં જશે, એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે અહીંયા સેન્ટર પર તમારું વિદ્યુત ક્ષેત્ર શું આવે? શૂન્ય જ આવે. હવે એક દાખલો બોર્ડમાં કદાચ તમે બળનો પણ શોધ્યો હશે કે અહીંયા આગળ એક વિદ્યુતભાર મૂકેલો છે, આ બળ અધો દિશા લાગે, આ બળ આ તરફ લાગે અને આ બળ આ તરફ લાગે, બંને વચ્ચેનો એંગલ 120 લીધો હોય અને પછી એનું પરિણામી લાવીએ અને પરિણામી અસર એકબીજાની અસર નાબૂદ કરે, એટલે વિદ્યુત ક્ષેત્રનો જવાબ તો અહીંયા આગળ શૂન્ય જ આવવાનો છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર = 0. આમાં સમજ ના પડે તો મને કહો, હું ગણીને બતાવું. સમજ પડી છે? હલો, બાકીના કન્ફ્યુઝન નથી ને? ઓકે, તમારે ગણતરી કરવી હોય તો અહીં કરી શકો છો. આ વિદ્યુત ક્ષેત્ર અહીં શોધી નાખો, આ વિદ્યુત ક્ષેત્ર આમ શોધી નાખો. આ બંનેના મૂલ્ય સમાન જ આવવાના, કારણ કે અંતર બેવના સમાન છે, વિદ્યુતભાર સમાન છે. એકને E કહી દો, બીજાને પણ E કહી દો. તો આમ જોવા જઈએ તમારું જો પરિણામ આ બેનું પરિણામી લેવા જશો ને તો એને E' કહો, તો સૂત્ર શું બનશે? E² + twice E એટલે સ્ક્વેર, અને cos કેટલું લખાશે? 120, બરાબર? cos 120 એટલે -1/2 હશે, -1/2. અહીં 1/2 માઇનસ થઈ જશે, તો અહીંયા આગળથી કેન્સલ થઈ જશે એટલે E જ આવશે. આ E ઉપરની દિશામાં છે ને એટલો E નીચેની દિશામાં, તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે, બરાબર? આવું આપણે ભણીને આવ્યા છે. ચલો, હવે આ તમારી માટે એક નવી રાશિ છે, બરાબર? વિદ્યુત સ્થિતિમાન V બરાબર લખાય kq/r. આ સૂત્ર યાદ રાખજો. આ અદિશ રાશિ છે. શું છે? અદિશ રાશિ. આની વ્યાખ્યા પણ એવું કહે છે, એકમ વિદ્યુતભાર દીઠ થતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન V કહે છે. અત્યારે ખાલી આટલું યાદ રાખો. તો V બરાબર લખી શકાય W/Q. આ છે સૂત્ર. Q બરાબર 1 એકમ લઈ લો તો અહીંયા આગળ તમારો એકમ થશે જૂલ પર કુલમ. આના બરાબર 1 એકમ લઈશું એટલે કુલમ વિદ્યુતભાર, W એટલે કાર્યને જૂલ/કુલમ. અને આ રીતે પણ લખી શકો તમે. આની વ્યાખ્યા થઈને આનું સૂત્ર પણ આ બને, બરાબર? ચલો, હવે અહીંયા આગળ જો તમે dV/dr કરશો ને, dV/dr = -f આવશે.
આ સૂત્ર તમને મળશે બરાબર પણ અત્યારે એની ચર્ચા આપણે વધારે નથી કરવી કારણ કે આ વસ્તુ તમે હજુ ભણ્યા નથી એટલે હું આની અંદર વધારે પેલું શું કહેવાશે તમને આમ થોડુંક સમજ નહીં પડે એટલે પછી પાછું તમને ઓકવર્ડ ફીલ કરશો એના કરતા એટલું યાદ રાખો કે આદિશ રાશિ છે V નું સૂત્ર આ છે આપણે આ જે મગજમારી કરી એમાંથી આપણે શું મળી ગયું R મળી ગયો Q તો તમારી જોડે છે જ હવે અદિશ રાશિ છે મતલબ શું થયું આની વડે વિદ્યુત સ્થિતિમાન આની વડે વિદ્યુત સ્થિતિમાન આની વડે ત્રણે ત્રણ દાખલા તરીકે અહીંયા આગળ શોધવા જાઓ તો તમારે VA શોધાય કે આનું પ્લસ VB કરાય અને પ્લસ V કઈ રાશિ છે અદિશ રાશિ છે ત્રણ મૂલ્ય તો સરખા છે અંતર સરખું છે એટલે આના ગુણ્યા 3 કરી દેવા પડે એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર તમે લખશો 3 KQ upon R ચલો 3 K ની વેલ્યુ આવે 9 into 10 raised to 9 બરાબર Q ની વેલ્યુ આપણને આપેલી છે 10 into 8 1 કાઢી નાખીએ આપણે R ની વેલ્યુ કેટલી છે 20 upon root 3 into 10 raised to minus 2 મીટરમાં ફેરવી નાખીશું ચલો તો હવે અહીંયા આગળથી જો એક બિંદુ અહીંયાથી કટ થયું એટલે 1 આ 2 આ રૂટ ઉપર જતા રહેશે એટલે અહીંયા આગળ તમે લખશો 3 under root 3 ગુણ્યા 9 by 2 into 10 raised to આ minus 1 ઉપર જતું રહે એટલે 10 થઈ ગયા એટલે 8 એટલે 10 ની 2 ઘાત હવે આનો જવાબ લાવીએ આપણે જો 3 રૂટ ગુણ્યા 3 ગુણ્યા 9 ભાગ્યા 2 એ તમારી જોડે આવશે ભાગ્યા 2 equal to ચલો 3 નું રૂટ ગુણ્યા 3 ગુણ્યા 9 ભાગ્યા 2 બરાબર 23.3 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર એટલે 238 જેવો 2338 એવો કંઈક જવાબ આવવો જોઈએ બરાબર જોઈએ ભૂલ કઈ ના થઈ તો બરાબર ચલો 3 ગુણેલા છે ને ચલો હા 2.3 into 10 raised to આનો જવાબ જે આવે છે અહીં લખીએ 2.33 into 10 raised to 3 વોલ્ટ બરાબર આના V વડે દર્શાવાય ક્લિયર અથવા તો જૂલ કુલમ લખી શકો બરાબર આટલો જવાબ આવશે V બરાબર આ દાખલાનું આ સૂત્ર મેન છે આ સૂત્ર પરથી આપણે બનાવ્યું સમજ પડી આમાં હેલો કોઈ કન્ફ્યુઝન ઓકે તો વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર આપણે પેલો આગળનો દાખલો છોડ્યો તો ને તમે કરી શકો છો બરાબર એક દાખલા મેં વિદ્યુત સ્થિતિમાન ઇગ્નોર કર્યું હતું તો એની અંદર R તમે શોધી અને પછી એનો જવાબ લાવી શકો છો વિદ્યુત સ્થિતિમાન એક અદિશ રાશિ છે બરાબર અહીંયા આગળ KQ upon R² નથી આ ધ્યાન રાખજો બરાબર આમાં દિશાનું કોઈ મહત્વ ના હોય હા પ્લસ માઇનસ અહીંયા આગળ હોય શકે એક વિદ્યુતભાર પ્લસ હોય માઇનસ હોય તો એ તમારે યુઝ કરવાના અને સિમ્પલ રીતે જે રીતે કાર્ય ગણિત છે આ એક પ્રકારનું કાર્ય છે એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય આટલું યાદ રાખજો બરાબર ચલો અને એક સૂત્ર આ પણ યાદ રાખજો વેદ V બરાબર ED આ સૂત્ર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન E અને આનું શોર્ટ ફોર્મ મેં બનાવ્યું છે વેદ ઇંગ્લિશમાં નો સ્પેલિંગ ઉકેલો આ બરાબરની નિશાની કાઢી નાખો એટલે વેદ થયું V બરાબર ED આ સૂત્ર યાદ રાખજો માઇનસ ની નિશાની આવે આમાં હંમેશા માઇનસ ની નિશાની આવશે આ પણ સૂત્ર યાદ રાખજો આપણે જે કોઈક જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર ચલો આગળ જઈએ આવે પછી ચલો 3839 પ્લસ Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે એક રિંગ પર વિતરિત થયેલ છે બરાબર Q જેટલો તેની ત્રિજ્યા કેપિટલ R છે તેની ત્રિજ્યા કેપિટલ R છે બરાબર તથા M દળ અને નેગેટિવ Q વિદ્યુતભાર નેગેટિવ Q એટલે અહીંયા આગળ ઋણ લખેલો છે એટલે હું માઇનસ લખું માઇનસ Q
જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર x અંતરે છે. બરાબર. ફાઇન્ડ ધ ફોર્સ ઓન ધ પાર્ટિકલ. તો કણ પર લાગતું વિદ્યુત બળ શોધો. બરાબર. અને બીજી વસ્તુ તમને કીધેલી છે કે જો x is very less than r હોય અને કણ સરળ આવૃત ગતિ કરે તો તેના આવર્તકાળનું સૂત્ર તારું. બરાબર. ચલો લખાયું. ઓકે. ચલો હવે આકૃતિ ડ્રો કરી લઈએ આપણે. બરાબર. હવે આમ તો લખાયું છે તો વાંધો નહીં, અને હું થોડું હટાવી દઉં છું. બરાબર. ચલો અહીંયા આગળ રિંગ છે. બરાબર. આ એનું કેન્દ્ર છે ને કેન્દ્રથી x અંતરે અને રિંગ આ રીતે છે. રિંગ આ રીતે છે. બરાબર. કેન્દ્રમાંથી અહીંયા આગળ x અંતર છે. માની લો આ x અંતર. એક કણ અહીંયા આગળ છે q માઇનસ એનું દળ m છે. બરાબર. ચલો તો અહીંયા આગળથી માની લો કે એક નાનો ખંડ લઈએ આપણે. એની અંદર dq વિદ્યુતભાર આ dl છે. એની અંદર dq જેટલો વિદ્યુતભાર છે. સમાન રીતે થયેલો એટલે હું dq લખી શકું, અથવા તો હું લેમ્બડા કન્સિડર કરી શકું. લેમ્બડા ને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. યાદ છે ને? લેમ્બડા પણ તમે કન્સિડર કરી શકો છો, અથવા તો તમે dq કન્સિડર કરી શકો. ચલો અહીંયા આગળથી આ બંને વચ્ચે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ નેગેટિવ વિદ્યુત અને પોઝિટિવ છે. બરાબર. તો આની તરફ બળ લાગવાનું. અહીંયા આગળથી આ અંતર તમારું r આપેલું છે. તો સપોઝ માન લો કે આ એંગલ થીટા થયો, તો આ એંગલ પણ થીટા જ થાય. ઝેડ આકાર બન્યો ને. ક્લિયર? તો આ બાજુ જો બળ લાગતું હોય આ df લખીએ, સ્મોલ ખંડને અનુલક્ષીને. અહીંયા આગળ તમે લખશો કે dl ખંડને અનુરૂપ dq વિદ્યુતભાર ને કારણે df બળ લાગે છે. આ df બળ લાગ્યું. તો આના બે ઘટક પડશે. આ df cos થીટા થશે અને આ બાજુ આવશે df sin થીટા. ક્લિયર? આ બાજુ પણ df sin થીટા. હા બોલ. હા બોલ. બંને એક પ્લસ આ આખો તમારો પ્લસ વિદ્યુતભાર. બરાબર. પ્લસ વિદ્યુતભાર એટલે શું થશે? એ કોની તરફ આકર્ષણ અનુભવશે? એનું આ વધારે છે ને આ બળ. આ તો બિંદુવત વિદ્યુતભાર છે, નાનો છે, એટલે બળ આ તરફ લાગવાનું. સમજ પડે છે? અહીંયા આગળથી આ વિદ્યુતભાર નાનો છે, અતિ સૂક્ષ્મ વિદ્યુતભાર છે એવું વિચારો. કારણ કે મારે એને સરળ આવૃત ગતિ કરાવી છે. જો સરળ આવૃત ગતિ ના કરાવતો આપણે ધારીએ શું થાય? એ બહારની તરફ જશે. બહારની તરફ જશે એટલે પાછો નહીં આવે. આ બિંદુવત વિદ્યુતભાર છે એવું ધારીને ચાલો તમે. તો કોની તરફ આવવાનો છે? હલો, સમજ પડી આવે? હલો. ચલો અત્યારે એવું તમે વિચારો કે આની અંદર તમારી જોડે કોઈ વિદ્યુતભાર નથી, આની તરફ બળ લાગે છે. આ બંને વચ્ચે અપાકર્ષણ થયું એટલે આ બંને સાઈડ આ સાઈડ બળ લાગે છે. અત્યારે એવું ધારો આપણે. આ કે એ શરત માઇનસ પ્લસ ની આવશે ક્યારેક જયારે સરળ આવૃત ગતિ કરશું ત્યારે. છેલ્લે હું અહીંયા લખેલું ને કે સરળ આવૃત ગતિ કરે ત્યારે. અત્યારે આ કન્ડિશન પર છે આપણે. તો સ્વાભાવિક વસ્તુ છે કે cos થીટા ઘટક તમારો નાબૂદ થશે, sin થીટા ઘટક રહેશે.
તો મારે કુલ બળ શોધવું હોય, બરાબર? તો F ઇઝ ઇક્વલ ટુ તમે લખશો DF sin થીટા, અને આનું સંકલન કરશો તો તમને કુલ બળ F મળશે, બરાબર? તો હવે અહીંયા આગળ DF શું છે? તો DF ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? K dq ઇન્ટુ Q લખો. ચલો અત્યારે માઇનસ પ્લસ છોડી દો અત્યારે, અને છેદની અંદર આ અંતર x છે, આ અંતર r છે, તો આ અંતર શું લખાશે? અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર લખાશે. તો અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, બરાબર? હવે એની જોડે બીજો ઘટક આપણી જોડે cos થીટા પણ છે, સોરી sin થીટા છે. sin થીટા નું અહીંયાથી તમે સૂત્ર લખવા જશો એટલે sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો આખો તમારો જે જવાબ આવશે અહીંયા આગળથી ઇન્ટિગ્રેશન તમે કરવા જશો એટલે ઇન્ટિગ્રેશન df ની વેલ્યુ મૂકશો k dq q, બરાબર? અપોન અહીં q ડેશ લઈ લોજો, આ q ડેશ રાખજો કારણ કે પેલું q q ભેગો થઈ જશે. ચલો અપોન અહીંયા આગળ શું આવશે? તો આ સ્ક્વેર કરશો, આનો સ્ક્વેર કરશો એટલે રૂટ નીકળી જશે, એટલે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇન્ટુ સાइन થીટા. તો સાइन થીટા નું મૂલ્ય તમે લખશો સામેની બાજુ એટલે x અપોન અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. હવે આનું સાદરૂપ આનું તમે લખશો 0 થી તમારી જો ટોટલ લિમિટ છે ત્યાં સુધી તમારે જવાનું, એટલે કુલ વિદ્યુતભાર સુધી 0 થી q વિદ્યુતભાર આપણે લઈશું. આ કે આપણે dq ની સાપેક્ષે આનું સંકલન કરી રહ્યા છે. તો હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ k, બરાબર? q ડેશ પણ બહાર નીકળશે, x પણ બહાર નીકળશે, અપોન આની એક ઘાત અને આની 1/2 ઘાત એટલે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટિગ્રેશન dq 0 થી q. ધેટ મીન્સ કે તમારી જોડે જે વેલ્યુ આવશે એ શું આવશે? k, આની વેલ્યુ થઈ જશે q, કેપિટલ Q, કારણ કે કુલ વિદ્યુતભાર આની પર કેટલો આપેલો છે? કેપિટલ Q, q ઇન્ટુ x ઇન્ટુ q ડેશ અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ f નું સૂત્ર થઈ ગયું તમારા માટે. આ શોર્ટકટ પણ છે, ધ્યાન રાખજો. અત્યારે મેં પ્લસ માઇનસ કશું લીધું નથી. ક્લિયર? ચલો હવે તમે એવું વિચારો કે આ બંને પ્લસ છે તો એનું અપાકર્ષણ આ દિશામાં જાય અને આનો પરિણામી દિશા આ દિશામાં જાય, અપાકર્ષણના કારણે પેલી તરફ જશે. પણ તમે જોઈ શકો છો માઇનસ વિદ્યુતભાર મૂકે તેની દિશા તરફ થશે, કેન્દ્ર તરફ. હલો, જો આને અહીંયા આગળથી હું માઇનસ વિદ્યુતભાર લઈએ, જો q એ નેગેટિવ હોય તો અહીં બળ F એ x ના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં મળે. ક્લિયર? અહીં જો હું માઇનસ લઈ લઉં, q ને હું માઇનસ લઈ લીધું, તો અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે આ બધા અચળાંક થઈ ગયા. આ બધી વસ્તુ શું થશે? ફિક્સ થઈ ગયું, અચળાંક થઈ ગઈ. તો આનું પ્રોપોર્શનાલિટી શું આવશે? f પ્રોપોર્શનલ ટુ માઇનસ x. અને આવું થાય તો તમે કહી શકો કે એ સરળ આવર્ત ગતિ કરે, બરાબર? આ સંજોગોની અંદર તમને નીચે x સ્ક્વેર જે નડતો હશે એની માટે હું તમને કહી દઉં કે x સ્ક્વેર એટલે શું થશે? અહીં કન્ડિશન આપણને આપી હતી કે x કરતા કોના કરતા નાનો છે? r કરતા. તો આને તમે 0 બનાવી દો તો અહીંયા તમે લખી શકશો f પ્રોપોર્શનલ ટુ શું લખાશે? માઇનસ x સ્ક્વેર, માઇનસ x. ક્લિયર? તો હવે આ સૂત્ર તમને યાદ હોય તો ફાધર ઇક્વલ ટુ મધર ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ k કેપિટલ Q ઇન્ટુ Q ઇન્ટુ x અપોન અહીંયા આગળ લખી દો છો તમે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ m ને નીચે લઈ જાઓ, બરાબર? સોરી, આ m આ રીતે આવી જશે. હવે યાદ કરો સરળ આવર્ત ગતિમાં પણ આપણે આવું લખતા હતા, a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x, આવું સૂત્ર લખતા હતા. યાદ છે? પ્રવેગ બરાબર માઇનસ, ચલો તો x અહીંયા આગળથી ઉડી ગયા, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારા જોડે આવશે k q અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2, અને આથી રૂટ કાઢી નાખો ઇન્ટુ m, બરાબર? હવે ઓમેગા બરાબર તમે જાણો છો 2π/t ઇઝ ઇક્વલ ટુ આખું પદ આવશે અને એને સાદરૂપ આપો એટલે ઉપર લખી દો અહીંયા આગળ, તો t બરાબર 2π અંડર રૂટ આ પદ ઉપર જતું રહેશે m r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અપોન અહીંયા આગળ આવશે k q q. આ રીતનો જવાબ આવશે, બરાબર? જોઈ લો, જવાબ જોઈ લઈએ આપણે, કોઈ ભૂલ હોય તો. બરાબર? સમજ પડી છે ને આમાં? ઓકે, અહીં x બરાબર 0 લઈ લોજો, આ 0 લેવાની છે આપણે ઘાત,
કે અહીંયા આગળ 0 થશે એટલે શું થશે? અહીં 0 લેવું પડશે આ બધા, બરાબર? 0 લેશે એટલે 2 2 કેન્સલ થઈ જશે એટલે r ની ક્યુબ ઘાત થશે, mr ક્યુબ, બરાબર? અહીં 0 હશે, mr ક્યુબ લખાશે, mr ક્યુબ, બરાબર? તો અહીંયા આગળ આવશે mr ક્યુબ. ક્લિયર? તો આ જવાબ સાચો તમારો. કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ આ રીતે. એટલે ક્યુ બરાબર આપણે 0 લીધું ને આગળ, તો જ આ શરતનું પાલન થાય ને. ચલો જોઈ લો આ દાખલો, મોસ્ટ આઈએમપી, બરાબર? પૂછવાની શક્યતા ખરી આવા દાખલા. કોઈ કન્ફ્યુઝન હોય તો ફરી મને કહો, બોલો. છે કોઈ કન્ફ્યુઝન? બાકીના બધા ઓકે? ચલો લખાઈ ગયું છે? ઓકે ચલો. કાલનો ટાઈમ મને કહી દેજો કયો રાખવો છે, બોલો. 3 થી 4. ઓકે 3 થી 4 કાલનો ટાઈમ લખ. આવતીકાલે 3 થી 4, બરાબર સમય. ચલો હવે દાખલા નંબર આયા આપણે. ચલો દાખલા નંબર છે આપણી જોડે હવે અહીંયા આગળ 40મો. 40, બરાબર? ચલો હવે આ દાખલો કરતા પહેલા મારે તમને એક થિયરી થોડીક ચલાવી લેવી છે, બરાબર? એના પરથી તમને થોડોક અંદાજ આવશે. ચલો આ દાખલો કરતા પહેલા એક નાની થિયરી લઈ લઈએ, સમજી લો તમે. આ એક વાહક, એક તાર છે જેના પર લેમ્ડા વિદ્યુતભાર ઘનતા છે, બરાબર? ક્લિયર? તો અહીંયા આગળથી આનું વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું છે એના કેન્દ્ર પર. અહીંયા આગળ આ તાર આપણને આ રીતે આપેલો છે. અહીંયા આગળથી એની ત્રિજ્યા માની લો કે અહીંયા આગળ r ત્રિજ્યા આપેલી છે, બરાબર? આ ત્રિજ્યા તાર આ રીતે પણ આગળ પણ વધી શકે છે, આમ આખો તમે આમ બનાવી શકો છો આખો તાર, બરાબર? પણ અત્યારે તમને આટલો આપેલો છે તો અહીંયા આગળથી આ એંગલ તમારો થીટા બને છે. તો 0 થી થીટા સુધી અહીંયા આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઈ શું થાય એ શોધવું છે. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો અહીંયા આગળ તમારે શોધવું છે E of 0, બરાબર? આ ખાલી થિયરી છે અને યાદ રાખવાની કોશિશ કરજો, થોડી સમજવાની કોશિશ કરજો. ચલો તો અહીંયા આગળથી માની લો કે આ એંગલ તમારો ફાઈ થયો અને એક અતિ સૂક્ષ્મ એંગલ આપણે લઈએ d5, ડેલ્ટા ફાઈ, બરાબર? આ જે થયું એને હું dl કહેવું, બરાબર? dl બરાબર શું લખાશે? તો ચાપ, અને ચાપ બરાબર શું લખાય? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો r d થીટા થાય, d5 થાય. ચાપ બરાબર 11મા ધોરણનું આ સૂત્ર, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. યાદ છે ને આવું? હેલો? ઓકે. તો આ dl ખંડની અંદર, ખંડમાં dq વિદ્યુતભાર છે માટે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આને અનુરૂપ એ de થશે. de બરાબર k dq upon r² થશે. મૂલ્ય થાય આવું? ચલો તો મૂલ્ય આપણે અહીંયા આગળ તારવી લઈએ. તો dq k dq બરાબર શું થશે? તો અહીંયા આગળ લેમ્ડા d લખાય. આપણે લેમ્ડાની વ્યાખ્યા યાદ છે ને? લેમ્ડા બરાબર આપણે શું લખીએ છીએ? dq upon dl યાદ કરી લોજો, અથવા તો q upon l આવું લખતા હતા. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર યાદ છે ને? બે જણા હા બોલે છે, બાકીના બધા એવું કોઈ આમ સોગન એવી ખાધી છે ખરી કે આપણે જવાબ ના આપવાનો? ચલો બસ એમ બોલો, મને ભલે કાનના પડદા ફાટી જાય, મને વાંધો નથી, બરાબર? હું રિપેર કરાવી લઈશ. તો dq બરાબર લખાય લેમ્ડા ઇન્ટુ dl. therefore dq બરાબર લેમ્ડા, dl બરાબર શું લખી શકો છો? r d5. આ સૂત્ર કેમનું ફરી જાય છે તમને યાદ રહેવું જોઈએ.
ત્યાં આગળ લખશો તમે લેમડા આર ડી ફાઈ અપોન અહીંયા આગળ આર સ્ક્વેર છે, એક આર આર કટ થશે એટલે કે લેમડા અપોન આર ઇન્ટુ ડી ફાઈ. આ ડી ની વેલ્યુ આવી. આમાં કોઈને આપત્તિ, કોઈ મુશ્કેલી? ડી નું મૂલ્ય તારવ્યું, એમાં કોઈ મુશ્કેલી? ઓકે, હવે જુઓ અહીંયા આગળથી આમ વિચારો કે આ એંગલ તમારો ફાઈ હતો, આ આખો એંગલ, બરાબર? તો સ્વાભાવિક અહીંયા આગળ પણ ફાઈ થશે. તો અહીંયા આગળ પરિણામી દિશાની જોવા જઈએ તો પરિણામી દિશા આ રીતે આવશે. તો આ ડીઈ થયો, તો એના બે ઘટક પડવાના, ડી કોસ થીટા ઘટક અને એક બીજો આવશે ડીઈ સાઇન ફાઈ. સોરી, ફાઈ થીટા નહીં આવે, ફાઈ આવશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ચલો, તો આ બાજુનો ઘટક જે એક્સ વાળો છે એ ડીઈ કોસ થીટા કહેવાય અને વાય માટેનો ડીઈ સાઇન થીટા કહેવાય. તો અહીંયા તમે લખશો ડીઈ એક્સ ઘટક બરાબર લખશો તમે ડીઈ કોસ ફાઈ, બરાબર? હવે જો એને સદિશ તરીકે લઈએ તો અહીંયા આગળ આઈ કેરેટ લખાય અને આગળ માઇનસ નિશાની આવે, કારણ કે આ કઈ દિશા, કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. આ પહેલું ચરણ, બીજું ચરણ ને ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને માઇનસ